અંતરના ગુરુજી અમારો અંતરના ગુરુજી અમારો અંતરના ગુરુજી અમારો અંતરના ગુરુજી અમારો અંતરના નમો સિદ્ધાય નમો આયર્યાય નમો સુવજ્રાય નમો દોરે સભ્યશાહુર એસો કંચનમુક્કારો સર્વપાપનાશો મંગલાનંત સભ્યેશી જ્ઞાન પર જ્ઞાન એટલે જાણકારી. ગમે એટલી જાણકારી હોય, ગમે તેવું ગમે એટલું જ્ઞાન હોય, પણ હું કોણ એની સાચી જાણકારી ના હોય બધું જ્ઞાન પાગલ કોને ગાંડો કોને પોતાનું હું કોણ છું, ક્યાં છું, કેવો છું. આપણે પડે પડે પોતાને કહીએ છીએ કેવા છે, હું કેવો લાગે, ક્યાં છું. હજી આગળ વધ્યા આપણી સમજણ, આપણી જાણકારી, આપણી દ્રષ્ટિ એમાં કોણ આવે છે? તો આ ભગવાનનું સમ્યક જ્ઞાન કહે છે કે તમે શરીરને જુઓ છો, શરીર છે, શરીર તમારું છે, તમે શરીરમાં છો, એમાં કોઈ ફરક નથી. પણ શરીરમાં છો તમે, શરીર તમે પડ્યો કઈ? ઘરમાં છો અને ઘર છે, એનો ફરક કઈ? આટલું જ્ઞાન થાય એને કયું જ્ઞાન કહેવાય? જે જુદા છે એને જુદા માનો, જે એક છે પણ જે જુદા છે એને એક માનો એ અજ્ઞાન. ઘર તમારું, શરીર તમારું, એવા કઈ ફરક? ઘરે તમારું, શરીર તમારું, ઘરમાં તમે રહો, બરોબર, અને શરીરમાં પણ તમે રહો, એવા કઈ ફરક? શું ઘરમાં આગ લાગે તો શરીરમાં આગ લાગે તો? જેમ ઘરમાં આગ લાગે, ઘરમાં સાપ નીકળે તો જેમ ભાગી છૂટો છો, એમ શરીરમાં મોહ જાગે તો ત્યાંથી ભાગી છૂટવાનું નામ. કારણ ઘર તો બીજું પડી જશે. કોને બચાવવાનો છે? જીવને બચાવવાનો. આવી દ્રષ્ટિ આવી જાય, આપણે બધે શું કરીએ છીએ? શરીરને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ, આંખ અને ઇન્દ્રિયોને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જીવને બચાવવાનો ક્યારે પ્રયત્ન કર્યો? ઠેસ વાગી જાય અજાણતા, પગમાં દુખાવો થયો, ઠેસ લાગી, લોહી નીકળ્યું, પણ ચાલવાનો પણ હજી બાકી છે, ચાલવું જ પડશે. 400 પછી કેવા 400? બીજી વાર ઠેસ ના વાગે, એક વાર વાગી ગઈ છે, બીજે ધ્યાન કેવું ઠેસ વાગી, પણ બીજી વાર આપણે આવી સાવચેતી જીવ માટે ક્યારે થઈ ને કેટલી વાર? શેમાં જીવીએ છીએ આપણે? અંધારામાં કે પ્રકાશ? તો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ બે પદ કેવા છે, બે ગુણ કેવા છે? એકબીજા સાથે સંકળાયેલા છે. જ્ઞાન વિના દર્શન ન થાય, ને દર્શન વિના દર્શનને ટકાવનાર કોણ છે? જ્ઞાન. દિવાસળી ઘી છે, દીવો છે, દિવાસળીએ શું કામ કર્યું? પણ અંદર ઘી ના હોય તો દિવાસળી શું કરશે? તો દિવાસળી એ શું છે? દર્શન. તેલ અને ઘી એ શું છે? તમને શું જોઈએ? દિવાસળી જોઈએ? બે જોઈએ. એકે વિના ચાલે એમ નથી. દ્રષ્ટિ પણ સારી જોઈએ, સમજ પણ સારી.
સારી દ્રષ્ટિ એનું નામ સમ્યક દર્શન, અને સાચું જ્ઞાન એનું નામ સમ્યક દર્શન. હવે સાચું ને સારી વાત તો બરોબર છે, પણ કયા ક્ષેત્રમાં, કેટલે શું? ભૌતિક ક્ષેત્રમાં તમારી દ્રષ્ટિ સારી છે, ધંધામાં ક્યાંય ગાફેલ થાય, જાણકારી પણ. બહારના ક્ષેત્રમાં બધે આપણે સજાગ અને સક્રિય છીએ, અને અંદરના ક્ષેત્રમાં શરીરની સંભાળ, ઇન્દ્રિયોની સંભાળ, પરિવારની સંભાળ, ઘર દુકાન, કઈ સંપત્તિ કહેવાય, જંગમ સંપત્તિ અને સ્થાવર સંપત્તિ, બધાની સંભાળ એક જીવની સંભાળ. એક જીવને એક ગમે કરો, એક જીવ બાદ થઈ જાય શરીરમાંથી તો બધું શૂન્યકાર. તો જીવની કેટલી સંભાળ, કે જીવ જાય તો બધું જ અંધકાર, બધું શૂન્યકાર. અને જીવ છે તો એ જીવની હયાતીમાં જીવની સંભાળ કેટલી, જેના વિના બધું જ અંધારું અને બધું જ શૂન્યકાર, એના માટે કેટલી આપી શકાય. એ ખરેખર સાચી સમજમાં જીવીએ છીએ. જો હું જીવ છું, આવો વિચાર પણ તમને જિંદગીમાં એક અને હવે આવશે. દેખાતું નથી ને એટલે એના પ્રત્યે એટલું બધું કેર નથી. દેખાતું નથી, જીવ નથી દેખાતો, દેખનાર જ જીવ છે, બોલનાર જીવ છે, સાંભળનાર જીવ છે. તમે દેખાય છે, અનુભવાય છે, પણ બેદરકારી છે. બાકી આત્મા ન દેખાયું બને જ નહીં. પંખો ચાલુ કરો શું થાય તમને? દેખાય? કેમ ખબર પડી? અવાજ ઠંડક થઈ. જી દેખાતો નથી, બોલો છો, ચાલો છો, ખાઓ છો, પીઓ છો, જે ખાઓ છો હજમ થઈ જાય છે. કોના કારણે? મળદાને થાય. બધી જીવ અને મળદામાં આટલો ફરક તમે જાણો છો, છતાં જીવ દેખાતો નથી એમ કહો, કેવી વાત છે? અરે દેખાય છે, સંભળાય છે, જે કઈ આ બધું તમે કરો છો ને, જે કઈ કરો છો કોણ કરે છે? જીવ કરે છે. હજી એક સેકન્ડ નથી થઈ અને જીવ નીકળી ગયો છે. એ શરીર શું કરશે? એ રામ બોલો એ તમારે બોલવું પડે. તો સાંભળતો નથી. હવે તમે રામ બોલો કે હરામ બોલો, એને બધું હરખું છે. આવી સમજ સ્થિર હોય. આ જ્ઞાન પદની આરાધના એ આપણને આપણી પોતાની ઓળખાણ અને આપણી પોતાની સમજણ, એ ઓળખાણ અને સમજણને સ્વીકારીને આપણે આપણા જીવને સન્માન, બધાનું સન્માન થાય છે. જીવનું સન્માન કરીએ છીએ આપણે. જો એને યાદ પણ ન કરો તો એને સન્માન કરવાની વાત ક્યાં? યાદ કરો છો. જો યાદ નથી આવતી જીવની તો એની ફરિયાદ તમે કેમ સાંભળો? જીવના અવાજને તો આપણે ગોંગળાવી દઈએ છીએ. ક્યારેક ક્યાંય આવું ન કરાય, આ ખોટું કામ છે, બોલે આપણો અંતરાત્મા. એની અવાજને આપણે, કારણ કે માયાનો એટલો બધો કેવ છે આપણે કે આવા અવાજ આપણે સંભળાતા નથી, અને સાંભળવા પણ આપણે કોઈ જોશથી બોલે, કોઈ ચીસ પાડે, કોઈ બરાડા પાડે, બધું આપણે અંતરાત્મા બોલે છે. તમને એવો અનુભવ નથી ખોટું કામ કરતા ક્યારેક તમારા આત્માએ તમને સાવધાની આપી હોય? ત્યારે એ અવાજને તમે સ્વીકાર્યો, સાંભળ્યો કે દબાવી દીધો? આટલા વર્ષથી આપણે ભગવાનને સાંભળીએ, ભગવાનની વાણીને સાંભળીએ, ગુરુ મહારાજને સાંભળીએ, શાસ્ત્રો વાંચીએ, સાંભળીએ, આપણો અંતરાત્મા ન બોલે એવું બને જ નહીં. પણ સાંભળે કયો? સાંભળે. જો આપણે આપણા આત્માને પણ સાંભળતા થઈએ ને તો પણ આપણે ઘણા બધા અનર્થો અને અનિષ્ટોથી બચીએ. ગુરુ અને ભગવાન સર્વત્ર હાજર નથી રહેવાના. વૈદ્ય અને ડોક્ટર 24 કલાક હાજર હોય. એ તમને જે કંઈ દવા બતાવે, માર્ગદર્શન આપે, એ પ્રમાણે આપણે જીવવાનું હોય તો એમાં આપણે આપણું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.
જો શરીરનું સ્વાસ્થ્ય ગુમાવેલું પાછું મળી શકે છે તો આત્માનું સ્વાસ્થ્ય ન મળે. હું બીમાર છું આવો અનુભવ કેટલી વાર થયો, મને દુખે છે આવો અનુભવ આપણે કેટલી વાર થયો. પણ શરીરની પરિધીમાં નહીં. ક્રોધ આવ્યો અને દુઃખ થયું, અહંકારનો ભાવ આવ્યો અને ગ્લાનિ થઈ, લોભ દશા સતાવી અને સંતાપ થયો, આવો નો. આ બધી આપણા હૃદયની શું કહેવાય? આપણા કલ્પસૂત્રમાં આવે છે ભગવાનનો જન્મ દેવાનંદાની ત્યાં થવાનો હતો ત્યારે શું લખ્યું શાસ્ત્રકારોએ? આવા હલકા કુળમાં ભગવાનનો જન્મ ન થાય. કેવા કુળ કહેવાય? તુચ્છ, દરિદ્ર અને કૃપણ. સમજાય છે? તુચ્છ કોને કહેવાય, દરિદ્ર કોને કહેવાય અને કૃપણ કોને? જો કૃપણ કુળમાં, તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં ભગવાન ના આવે તો તુચ્છ હૃદયમાં આવે, દરિદ્ર હૃદયમાં આવે, કૃપણ કુળમાં આવે. આપણું હૃદય કેવું છે? તુચ્છ. જમવા જાઓ ને, જમવા બધું સારું હોય તો કાંક ને કાંક ભૂલતો કાઢી આ તુચ્છ. કાંક ને કાંક, કઈ નહીં તો પેંડામાં ખાતો પછી કાંક ને કાંક શોધી કાઢી, એનું નામ તુચ્છ. જે મળે ને ઓછું લાગે, જે મળે એને વધારવાનું મન થાય, દરિદ્રતા. કૃપણતા મળ્યું હોય એમાંથી કઈ ઓછું ના ઘટવું ન જોઈએ. આ કૃપણ નથી. આપણું હૃદય આવું તુચ્છ નથી ને. આ તો ખાવાની આઈટમ આવી કોઈ પણ વાતમાં ગમે તેવો સારો સજ્જન માણસ હશે, બરોબર, પણ દુર્યોધનની દ્રષ્ટિ હશે તો શું મળશે? શું શોધશે? કઈ ને કઈ ખરાબી શોધી કાઢશે. આ તુચ્છતા, આ કૃપણતા, આ દરિદ્રતા આપણને ભગવાનને હૃદયમાં આવા જ નથી દીધા. ભલે કરોડ રૂપિયાનો નહીં, 5 કરોડનો ચડાવવો. શું મળ્યું 5 કરોડના ચડાવવાથી? ધજા મળી. અને બીજું શું મળ્યું? તમારી ધજા ચડી. ભગવાન મળ્યા. અમે એવા દાખલા જોયા છે 5 કરોડની ધજા ચડાવનાર બીજે દિવસે ભગવાનની પૂજા કરવાના આવે. અરે પૂજા કરવાનું મન ન થાય. જે ભગવાનના શિખર ઉપર તમે 5 કરોડ ને 7 કરોડની ધજા ચડાવો, તમને બીજા દિવસે ભગવાનની પૂજા કરવાનું મન ન થાય. પોતાની ધજા માટે ધજા ચડાવે. સમાજમાં મારો આ બધી તુચ્છતા છે. આવો મનુષ્ય જેવો જન્મ અને આવું શાસન મળ્યા પછી આ હૃદયની તુચ્છતા અને દરિદ્રતાના કારણે આપણે એનો લાભ જરા પણ ઉઠાવી નથી. આત્માને બચાવી શકતા. તમે કીર્તિ મેળવી લેશો કદાચ, તુચ્છ હૃદય વાળો કીર્તિ મેળવી લે કારણ કે પૈસા વાપરે, પણ કીર્તિ મળે પણ શું ના મળે? આત્માની શાંતિ ના મળે. કીર્તિ તો બહારની વસ્તુ છે, શાંતિ અંદર. પ્રભુ આવે તો જ અંદર અજવાળા થાય. આ લાઈટ કરો તો બહાર આંખને અજવાળું મળે, અંદરને અજવાળું ક્યારે મળે? અંદર પ્રભુ. પ્રભુ આવે એટલે પ્રભુ આપણને શું આપે? જ્ઞાન આપે, બોધ. એ બોધ આપણા અંતરમાં અજવાળું દેખાડે કે અહીંયા કચરો છે. આ બારી બંધ છે ને એટલે હવા નથી આવતી, માટે ગરમી લાગે છે. બારી છે આપણા આત્મામાં, બારી બારણા છે. કેટલા ગુણ છે? જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, તપ ગુણ છે. કેટલા ગુણ છે? અનંત ગુણ છે. આપણે કઈ માત્ર 4 બારી બારણા અને હવા આવે છે એનાથી જીવી છે એવું નથી. કેટલા અસંખ્ય અનંત પરમાણુઓ ભેગા થઈને આપણને જો આ પૂતગલ જેવા પૂતગલને જીવવા માટે અનંત પરમાણુઓ જોઈએ, આત્માને જીવવા માટે એનાથી પણ વધારે અનંત ગુણો. આત્માના એક પ્રદેશમાં કેટલા ગુણો? એક પ્રદેશમાં મોઢામાં પાણી આવે,
મારા એક પ્રદેશમાં અનંત ગુણ. અને કેવા કેટલા પ્રદેશ આપણા આત્મામાં? 1 કરોડ રૂપિયા મળી જાય તો કેવા ખુશ થઈ જાવ. અનંત ગુણ. આપણામાં જ્ઞાન કેવું? એટલે ભૂત જાણો, ભાવિ જાણો અને વર્તમાન જાણો. ત્રણેય કાળ, ત્રણેય ક્ષેત્ર. કોઈ વસ્તુ એવી જ ન હોય કે આપણો આત્મા જાણી ન શકે. એવું જ્ઞાન આપણા આત્મામાં આજે પણ છે, અત્યારે પણ છે. પણ ઉપર શું છે? હું તમને બતાવું કે 50 ફૂટ ઊંડો ખોદશો 50 ફૂટ તો સોનાનો ચરુ મળશે. કેટલા દિવસ રાહ જોવો ભાઈ? હું પછી સાચો ઠરું કે ખોટો ઠરું પછી વાત. પણ તમે શું કરો સાંભળ્યા પછી? મારા તો ખોટું લાગે, કંઈક જોયું હશે તો જ કહેતા. તો આ તો ભગવાન કહે છે. કયા ભગવાન કહે છે? આજે ભગવાન મહાવીરનો ભગવાન મહાવીર કહી ગયા છે કે આ જીવના અનંત અસંખ્ય પ્રદેશ ને એક એક પ્રદેશમાં અનંત ગુણ. આપણે તો 2-4 ગુણ આવી જાય ને તો રાજી છીએ, પણ આ 2-4 ગુણ આવે ને એટલે અનંત ગુણ આવે સાથે જ પ્રગટે. એક મોહનીય કર્મનો ઘાત થાય. મોહનીય કર્મ કેટલા ગુણ પ્રગટે ભાઈ? પછી જ્ઞાનાવરણીય ટકી શકે, દર્શનાવરણીય ટકી શકે. કયું કર્મ ટકી શકે? મોહનીયનો નાશ થયા પછી. આપણને પંડિત બનવું ગમે કે પવિત્ર બનવું ગમે? પંડિત બનવું ગમે કે પવિત્ર બનવું ગમે? જ્ઞાનાવરણીના ક્ષયવસમથી પંડિત બનાવે અને ચારિત્ર મૂળના ક્ષયવસમથી શું બનવું ગમે? પંડિત બનવું. કપડા ચોખ્ખા જોઈએ, શરીર સ્વચ્છ, ઘર આંગણું અગાસી બધું સ્વચ્છ. મનની ગંદકી દેખાતી નથી. ભગવાન કહે છે પ્રદેશે પ્રદેશે અનંત ગુણ છે. તો ગુણ ના હોય તો શું ભાઈ? ગુણની હાજરીમાં અનંત દોષ. 500 પાવ ના ઉપર તમે બાળકી થાકી લો શું થાય? અંદર તો છે. બાળકી હટાવી લો તો ભગવાન એ છે કે તમારા ઉપર જે આવરણ છે ને તમે હટાવી લો. એ કોણ હટાવશે? નવ પદમાં કોણ છે? તપ. એ તપ શું કરે છે? આવરણને હટાવવાનું. તપથી જ આવરણ હટે. જ્યાં જ્યાં આવરણ છે ત્યાં કણા છે. રસોઈ ઠંડી ન થઈ જાય શું કરો? ઢાંકી રાખો. પછી ક્યાં સુધી ઢાંકી રાખો? ખોલવું તો પડશે ને. ખાવા માટે ખોલવું પડશે. ઠંડુ થઈ જશે તો કેટલી ગરમ ચા પી શકો? જીભ બળી જાય, જડી જાય. બધી સાવધાની. ગરમ જોઈએ પણ આ આપણું અજ્ઞાન. શરીરની દરેક ક્રિયા, દરેક પ્રક્રિયા પૂરી સાવધાની. ગમે તેવો ગાંડો હોય તમે એને કહેશો અંગારો હાથમાં લે છે. આપણે શું કરીએ? આપણને ગાંડા તો 2-4 હોય ને તરત ખ્યાલ આવી જાય. 2-4 બધા જ ગાંડા હોય તો હોસ્પિટલ આવો ને, હોસ્પિટલ બધા કેવા હોય? એમાં એક ડાયો માણસ આવી જાય તો આપણે બધા એવા છીએ. એટલે કઈ કોઈને લાગતું નથી. મોહ આપણને શું કરે છે? નાનાવરની આપણને અંધારામાં રાખે છે. પણ મોહ શું કરે છે? અંધારાને ગમાડી દે છે. મોહ શું કરે છે? અંધારાને ગમાડે. અંધારો એને અકળાવવાનું. અકળામણ થાય છે રાગમાં, ક્રોધમાં, અહંકારમાં. ત્યારે અકળામણ થયું. કોણ કરે છે આ કામ? સેટ તડકો લાગે તો આપણે અકળાઈ જઈએ, પણ ક્રોધ આવે તો બીજાને અકળાવી દઈએ. આ આપણો અજ્ઞાન છે.
આ મોહ અંધકાર છે કે જ્ઞાનનો પ્રકાશ, બાહ્ય પ્રકાશ, શુદ્ધ જ્ઞાનનો પ્રકાશ હોય છતાં અંદરમાં જાણી છે. ક્રોધ શું કરે? બાળવાનું કામ. ક્રોધને શેની ઉપમા આપી? અગ્નિ. અહંકારને શેની ઉપમા આપી? અહંકાર કોના જેવો છે? આડા ઝૂકે અકળાવે. શરીરમાં થોડીક આમ હાથ જરાઈ ગયો, આંગળી ઊંચી નીચી ના થતી, આમ પકડાઈ જાય તો વખત થઈ જાય તો થોડી વાર ઊંચીને આમ હાલવી જોઈએ, એને બદલે સ્થિર થઈ જાય શું થાય? આપણે છે ને શરીર ઉપર નામ કર્મ છે, અમુક નામ કર્મ સ્થિર નામ કર્મ છે, અમુક અસ્થિર નામ કર્મ છે. આંગળીઓ હારે છે અસ્થિર નામ કર્મ ઉદય છે, દાંત નથી હાલતા સ્થિર નામ કર્મ ઉદય છે. આ બધા કર્મો કામ કરે છે. પણ અસ્થિરતામાં પણ આપણને સ્થિરતા લાગે, અંધારામાં પણ આપણને અણગમો ન થાય, એ કામ કોણ કરે છે? સાચું જાણવા છતાં આપણે કેટલું બધું ભણ્યા છે. ક્રોધ કેવો ખરાબ છે, માન કેવો ખરાબ છે, માયા કેવી છે, અદેખાઈ, બધું જાણીએ છીએ. શરીરની ખરાબીના જેટલા પદાર્થો જાણીએ ને એનો તરત દૂર રહેવાનો પ્રયત્ન તરત જ એના. તમને ગમે એવી ખટાશ ગમતી હોય પણ શરીરમાં શું થઈ ગયું? પેટમાં શું થઈ ગયું છે? બળતરા. જેના કારણે એસિડ. ડોક્ટર શું સલાહ આપશે? ખાટું ખાવું નહીં. ખાશો? કેમ? મારા શરીરને, મારા રોગને મોહ વધારે એવું કામ કરશો? મોહ જેનાથી વધે એવું કામ કરશો? કેમ? આ બસ મોહ આ જ કરે છે કે એ તમને અકળામણ જ ન થવા દે. ગમે એટલો ક્રોધ કરો ને, ક્રોધ કર્યા પછી કહેવું જ પડે, ના કહ્યું ચાલે જ નહીં, માથે ચડી જશે. એ ક્રોધનો કઈ ને કઈ ફાયદો છે શોધી કાઢવો અને ક્રોધ જરૂરી છે એમ સાબિત થાય. આ કામ કોણ કરાવે છે? આપણે તો એવો જ્ઞાન પ્રકાશ જોઈએ જેમાં આપણને આપણા પોતાના દોષ દેખાય. એ સમય જ્ઞાન. બીજાનું પેટ દુખે આપણને ખબર ના પડે, એ બોલે ત્યારે આપણનું પેટ દુખે તો પણ બોલવાની તાકાત ના. મૂંગા હોય શું કરશો? મૂંગા તો શું કરશો? અરે ઈશારો કરવાની હવે તાકાત નથી, શું કરશો? સહન. ઢોર શું કરે છે ભાઈ? જીભ છે પણ શબ્દ વાણી હશે. મન છે પોતાના દુઃખને સમજે છે. તમે રોટલી કે ખાવામાં આપો તો દોડીને આવે છે. લાગણી છે, તમારી લાગણીને સમજે છે પણ એ પોતાના દુઃખને પોતાના શબ્દોમાં કહે છે. એવી શક્તિ કોને છે? માત્ર મનુષ્ય. દેવોનો તો કઈ રોગ હોય નહીં, બીમારી હોય નહીં, નારકીને તો કઈ બોલવાનો કઈ અવસર જ નથી. તિરંજ આપણી સામે છે. કેવા છે બધા? જીભ છે, મોઢું છે, દાંત છે, બધું છે. ખાઈ શકે પણ બોલી શકે પણ ભાષા નથી. આપણી પાસે તો શું નથી? બધું જ છે. પણ છતાં આપણે શું કરીએ છીએ? ઢોર કરતા કઈ વિશેષ કરીએ છીએ? ઢોર કરતા વધુ શું કરીએ? આપણે ધર્મ કરીએ, સમાજ કરીએ, પૂજા કરીએ, આવડા મોટા લાભ લઈએ, નગરોના નગર વસાવી દઈએ, કેટલા પરિવારનો ઉદ્ધાર કરીએ, દયા કરીએ, દાન કરીએ, બધું કરીએ છીએ. પણ શરીર માટે અને આત્મા માટે આ બે વિભાગ કરીને જો આપણે જીવતા હોઈએ તો આપણું જીવન આ જીવનમાં જેમ શરીરના કામો આપણે બધા કરીએ છીએ વ્યવહારિક, શરીર વિના ચાલે નથી, એવી રીતે આત્માનું કામ કરશે. તમે જે કંઈ મહેનત કરો છો પોતાના માટે કરો છો, પરિવારના માટે કરો છો. 4નો પરિવાર હોય તો 40નો પરિવાર હોય તો. કારણ જીવ પોતાનો, શરીર પોતાનો, સંબંધી પોતાના, સ્વજનો પોતાના, જીવ પોતાનો. જો જીવને પોતાનો નહીં માનીએ ત્યાં સુધી બીજા જીવને પણ આપણે પોતાના નહીં માનીશું. એ માનશું તો બીજી દ્રષ્ટિએથી જ માનશું એને, પણ જીવ તરીકે આપણે આપણી જાતને જીવ તરીકે જોશું તો બીજા વ્યક્તિઓ તરફ પણ આપણી દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ, દેહ દ્રષ્ટિ નહીં, આત્મદ્રષ્ટિથી પહેલા આપણે આપણી જાતને
જીવ અને આત્મદ્રષ્ટિથી જોતા થઈએ પછી બધા જ આપણને કેવા દેખાશે? બધા ઓસવાડ લાગે આપણને. સતરા હોય કે સાવલા, બધા કોણ છે? સતરા ઓસવાડ કહેવાય, બરોબર? જેટલી લોકો બધા પણ કહેવાય કોણ? ઓસવાડ. હજી આગળ વધો, પોરવાલ ને ઓસવાડ બે ભેગા થાય તો જૈન બધા કહેવાય. કઈ ને કઈ એવી ઓળખાણ છે, કઈ ને કઈ એવી પહેચાન છે જેમાં આપણું એકત્વ, આપણી એકતા, આત્મીયતા, પોતાપણું એવો કોઈ પ્રકાર નથી કોઈ પણ જીવ સાથે કે આપણી એકતા ન થાય. બોલો, સાચી વાત છે? સ્વાદ, ભોરવા, જૈન, મનુષ્ય, પછી વધતા જાઓ આગળ આગળ, છેલ્લે કોણ આવશે? જીવનો એક જ ભેદ, એક જ ભેદ. એ ભેદમાં બધા તમામ દુનિયાભરના જીવો એટલે શુદ્ધ અને અશુદ્ધ બધા સીધે આવી જાય અને સંસારી આવી જાય. એવો કયો પ્રકાર? ચેતના, ચૈતન્ય. છે કોઈ જીવ એવો કે જેનામાં ચેતના ન હોય? શરીરમાંથી જીવ જાય એટલે શું જાય છે? ચેતના. તો જીવ શેનાથી ઓળખાય છે? ચેતના એટલે જ્ઞાન. નાનામાં નાના જીવ, એકેન્દ્રિય જીવ. ઝાડ છે એમાં બીજ વાવો, પછી એને પાણી આપો, ખાતર આપો, બીજમાંથી શું બને? ધીમે ધીમે એક પ્લાસ્ટિકનો બીજ વાવો, પ્લાસ્ટિકનો છોડો એ વાવો, પાણી આપો, ખાતર આપો, શું થશે? કેમ? એટલે વિકાસ, સંવેદન, બરોબર, બધું કોનામાં છે? આપણામાં છે. તો આપણે જીવ છીએ, છે સંવેદના છે આપણામાં? એક ચૂંટીઓ ભરે તો, કીડી ચટકો મારે તો, કોઈ બે ગાળ આપે તો, સન્માનના બે શબ્દો બોલે તો, આ બધું કોને થાય? જીવને થાય. આપણે કઈ જીવ દેખાતો? અરે જીવને તો પડે પડે આપણે અનુભવી, જીવ પોતે છીએ, દેખાવાનો ક્યાં સવાલ છે? પણ આપણે જીવને જોવો જ નથી. જીવને જોઈએ તો કેટલી ઉપાધિ થાય? જીવને જોઈએ તો જ બધી ઉપાધિ થાય છે. એટલે આપણે સમ્યક દર્શન નથી જોઈતું. બરોબર છે, આપણે છીએ, બરોબર, બરોબર ને? ક્યાં સુધી જાણવો ધર્મ? ધર્મ ક્યાં સુધી કરવો? ધર્મને ક્યાં સુધી જાણવો? જ્યાં સુધી આ જીવ નહીં, આ શરીર સારું રહે, સુખકારી, એને દુઃખ ના આવે. આ ભવે પણ દીક્ષા લે કેવી પાડે? અમારા ભવે કરતા સારી પડે. કારણ એ અભવેને ભગવાનના વચન ઉપર 100% વિશ્વાસ. 100%. કોણે કહ્યું છે કે આવું સારી રીતે પાડે એ મરીને ક્યાં જાય? એને તો શું જોઈએ છે? સુખ જોઈએ છે. એ સુખ ખાતર ભગવાનની આજ્ઞાને અક્ષરશઃ પાડે, અક્ષરશઃ. અને ગરીબમાં જાય, ક્યાં જાય? જો ભગવાનની આજ્ઞા માત્ર મોક્ષના ઉદ્દેશથી નહીં, આત્માના ઉદ્દેશથી નહીં, માત્ર બાહ્ય સુખના ઉદ્દેશથી પાડે તો એને પણ એ આજ્ઞા ક્યાં પહોંચાડી દે? આપણે તો મોક્ષના ભાવથી, આત્માના દ્રષ્ટિથી જો ભગવાનની આજ્ઞા પાડીએ, પણ આપણે ક્યાં જવું છે ભાઈ? જવું ક્યાં છે પ્રેમજીભાઈ? મોક્ષમાં જવું છે? આપણે તો મોહમાં ઠીક છીએ, મજા છે મોહમાં. મોક્ષનો અર્થ છે મોહનો ક્ષય થાય તો આપણે પામે એમ નથી, મોક્ષનો જ છે. તો મોક્ષની વ્યાખ્યા આપણે જાણતા નથી ને એટલે બોલીએ છીએ મેળવવા જેવો, દલક્ષીભાઈ મેળવવા જેવો. બસ બોલી મોક્ષ શું છે ખબર નથી એટલે. નાના છોકરાને ખબર ન હોય શું છે, તમે જે આપો લઈ કોઈ બોલી જાય. આ સમ્યક જ્ઞાન આપણે મેળવવું છે, સાચી સમજ આપણે મેળવવી છે. આપણે કોણ, આપણે કેવા, અને આપણે કેવા, સાધન શું છે, સાધ્ય શું છે, સાધના શું છે, આ બધું જ આપણે સમજવું પડશે. ભગવાન મહાવીરે દીક્ષા લીધી, શું કામ લીધી ભાઈ? મહાવીરને દીક્ષા લેવાની, સંસાર છોડવાની શું જરૂર હતી કાંતિભાઈ? મોક્ષ માટે. મોક્ષ તો ભગવાનનું જીવન જ કેવું છે? અલિપ્ત, માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા. વિતરાગની દશામાં જીવનારા એ ભગવાન મહાવીરને બધી દીક્ષા લીધી. ઘર છોડવો પડે, મા બાપ છોડવા પડે, કઈ જરૂર? મન નિરાળું તો બધું સંસાર આપણાથી દૂર જ છે. મન અલિપ્ત થઈ જાય પછી શું વાંધો છે? ભગવાન જેવી સ્વરૂપ દશા આપણી ખરી? આવા સ્વરૂપમાં રમણ કરનારો માણસ જો દીક્ષા લે અને કેટલા કષ્ટો આવે?
12 દીક્ષા નથી લીધી ના હોત તો કંઈ ગવાળીઓ રાજમહેલમાં આવત મારવા, કાનમાં ખીરા ઠોકવા રાજમહેલમાં આવત કોઈ? ભગવાનને ભૂલ નથી કરી? દીક્ષા લઈને આટલા બધા ઉસર્ગો 12 વર્ષ એમને તો કેવી સાધનામાં મસ્ત રહ્યા હોત. આ જ જ્ઞાતા દ્રષ્ટાપણો છે. જ્યારે જે પરિસ્થિતિ આવે એનો સ્વીકાર કરવામાં તાકાત વધારે જોઈએ કે સામનો કરવામાં તાકાત વધારે જોઈએ? સ્વીકાર કરવામાં. લાફો મારવા હોય એક હાથ બસ છે, ક્ષમા માંગવી હોય તો વધારે તાકાત જોઈએ ભાઈ. સમજાય છે? મજા શેમાં આવે? તાકાત તમારે જો મારવામાં, લાફો મારવામાં કે કોઈ સંભળાવે આપણને આવડા શબ્દો પથરા જેવા આગ ઝરતા શબ્દો સાંભળી લેવામાં મજા કે સંભળાવવામાં મજા? એ બે બોલે તો આપણે એક બોલી का જવાબ આ છે આત્મા. સામનો કરવો, સામાન્ય લાફો મારવો, પ્રતિકાર કરવો, આ મોહના છે. સ્વીકારી લેવાનું, સમાવી લેવાનું, સમાધાનમાં આવી જવાનું. આ છે અંતરયાત્રામાં જવું છે. આવો માર્ગ અપનાવો. તાકાત પ્રતિકાર માટે નહીં, સ્વીકાર માટે અજમાવી. શું મહાવીરમાં તાકાત નથી ગોસાલાને ભગાડવાની? શું છે ગોસાલાની આગળ? પુત્રો સારા 12 વર્ષ દુઃખ સહન કર્યા. સહન કરે એટલી મોટી વાત નથી. આપણે બધા સહન કરીએ, બધા જીવ સહન કરે છે, પણ પ્રસન્નતા પૂર્વક સહન. હવે દુખે છે તો દુખે છે, સહન તો કરીએ, પણ સહન કરવામાં પણ મન પ્રસન્ન. કેમ પ્રસન્ન રહે ભાઈ? દરદ મટી જાય ને પ્રસન્નતા આવે, પણ દરદ ઊભું થાય ને પ્રસન્નતા રહે. મહાવીરમાં એ વિશે સામે ગયા. કોની સામે? પરીક્ષાઓની સામે, ઉપસર્ગોની સામે ગયા. અને આજે દેશમાં ગયા. શા માટે? કર્મો ખપાવવા. આપણે કર્મો ખપાવવા ના જઈએ, પણ કર્મ ખપાવવાની તક આવે તો વધારી લઈએ. તરત ડોક્ટર જોઈએ, તરત દવા જોઈએ, તરત જ જે કરવું પડે તે કરીએ. આ બધું મારા માટે ચિત્ત પ્રસન્નતા તો જ આપણી ટકશે જો આપણી આત્મદૃષ્ટિ ખોલે. કારણ પ્રતિકારમાં પણ આત્માનો વીર્યોલ્લાસ હોય. દુઃખને સ્વીકારવામાં આત્માનો વીર્ય ગુણ પ્રબળ શક્તિ વધે છે. જેટલા કષ્ટો જેને વધારે સહન કર્યા, જે વ્યથાને વેદનામાંથી પસાર થયા, એ જ મોટા મહાન. તમે એક મોટો માણસ ગોતી લાવો, એક મોટો માણસ ભૌતિક દુનિયાનો માણસ, એને દુઃખની દુનિયામાં પગ ના મૂક્યો હોય ને એ મોટો થઈ ગયો. એના બાપ દાદાને શું સ્થિતિ હતી? કલ્યાણજીભાઈ જોયા, પાનબાઈને જોયા, એમને સહન કર્યું, એનું ફળ આજે તમે ભોગવો. મહાવીરે સહન કર્યું, એટલા સારા બાપ, એમને શું મળ્યું? એનું પરિણામ આપણે આજે. ભગવાનનો સંદેશો એ છે કે જે પણ પરિસ્થિતિ, સુખ આવે તો સુખ પ્રસન્નતાપૂર્વક સહન કરો, દુઃખ આવે તો દુઃખ. સુખની પ્રસન્નતા અલગ છે. અનુકૂળતામાં સુખ લાગે છે અને પ્રતિકૂળતામાં દુઃખ લાગે છે, પણ પ્રસન્નતા સુખમાં પણ રહે ને દુઃખમાં પણ રહે. એટલે પ્રસન્નતા સુખથી અલગ ચીજ થઈ. પ્રસન્નતા આત્માની. જ્યારે જે પરિસ્થિતિ આવે એનો સહજ સ્વીકાર શક્ય છે. ભગવાન મહાવીરનો એ જ ઉપદેશ છે, તમે તમારા દ્વારા નિર્માયેલી આ પરિસ્થિતિ છે, તમે એનો સ્વીકાર કરો. એ સ્વીકાર પણ સહન કરવું છે, મને સહન કરો છો નહીં, પ્રસન્નતા પૂર્વક. કેમ પ્રસન્નતા? કેમ
સુખ કરતા દુઃખના ફાયદા ઘણા છે. અનુભવ છે અલક્ષીભાઈ? સુખ કરતા દુઃખના ફાયદા ઘણા છે. સુખમાં કેટલા તમને આશીર્વાદ મળશે અને દુઃખમાં કેટલા આશીર્વાદ મળશે વિચારજો. ક્યારે કંઈક ભગવાન પાસે જશો ને, કંઈક વેદના ઠાલવશો ને, તો ભગવાનની કૃપા આપણે પામી શકશું. જીલે તો છે, વર્ષે તો છે, પણ આપણે પામી કેમ નથી શકતા? વેદના લઈને નથી જતા. મને ભવ દુઃખથી ઉગારો, પણ ભવનું દુઃખ છે કોને? તો બોલીએ, ભવ દુઃખથી ઉગારો, સંસારથી તારો. લાગે છે ડૂબેલો છો એમ? લાગે છે ડૂબેલો છો એમ? તો ભગવાન ક્યાંથી તારે? આપણે તરવું જ ન હોય તો તારે ક્યાંથી? આપણે દુઃખી જ નહીં હોય તો દુઃખમાંથી કાઢે ક્યાંથી આપણને? માટે ભગવાન પાસે તો રડતા હૃદય વેદના લઈને અકળામણની સાથે જવાનું છે. જલ્દી કાઢો. હવે 1 મિનિટ પણ મારે સંસારમાં રહેવા એમ નથી. કયું આવી અકળામણ? કયા મનુષ્યને આવી અકળામણ છે? અમે દીક્ષા લીધી ને અમે જાણતા નહોતા સંસાર શું ને સંયમ શું. અજાણમાં લીધેલું, જ્યારે જ્યારે જાણ થાય પછી ખ્યાલ. છોકરા ભણવા જાય છે કે ખબર હોય છે ભણશું તો શું થશે, પણ મોટા થાય ત્યારે ખબર પડે શું. તમે કહે બાળકોને શું દીક્ષા આપવાની, બાળકોને શું ધર્મ કરવાનું? અરે ધર્મ અને દીક્ષા જો કલ્યાણકારી હોય તો જાણે કે ન જાણો. બાળકોને શું ખવડાવવાનું ભાઈ? સૂકી રોટલી દઈ દો ને, લાડવો દઈ દો, બસ ખાઈ લે. ચોકલેટ આ બધા શું કામ આટલા પાપરા કરવાના? ત્યારે બાળક પણ અજ્ઞાન પણ યાદ નથી. ધર્મ તો વગર સમજે કરો તો પણ ફાયદો છે, સમજીને કરો તો. આમાંથી કેટલા માણસો છે ભણવા ગયા સ્કૂલે તો સમજીને ગયા? કોની સમજણથી ગયા? મા બાપની સમજણ. માર ખાઈને પણ ભણાવ્યા, માર ખવડાવીને આપણે ભણાવ્યા. તો એવું રીતે ધર્મ ના કરાવાય? આજે વિરોધ કરે, આમ ધર્મ કરાવાય? દુકાન ખુલ્લી રાખી, આખા દિવસમાં એક પણ ગ્રાહક ના આવે, બીજે દિવસે દુકાન બંધ કરી દેશો? લક્ષીભાઈ, આખા દિવસમાં એક પણ, બીજા દિવસે પણ ના આવે, એક ગ્રાહક બંધ કરી દેશો દુકાન? બીજા દિવસે આશા રાખશું. તો આપણને ધર્મ કરતા ભાવ ન જાગે, આજ ન જાગે, કાલ ન જાગે, ધર્મ છોડી દેવાનું. દુકાન ખુલ્લી હશે તો ધર્મ કરશો તો ભાવ આવશે. યાદ રાખો. શિવમસ્તુ સર્વ જગતા પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસં સર્વત્ર સુખી ભવન્તુ લોકા. साइड में तो अचीव्यो ના પડાય, આવું ના પડાય. આ પડા પડી સરસ સરસ મજા આવી. બરોબર ધક્કા ધુમાય છે ના અંદર. ઘણું કામ કરશે.
है